તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે મિની ટ્રેક્ટર આવી ગયું છે ડીકે ચેમ્પિયન। તેનું હાઇડ્રોલિકનું કામ આપણે કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો, આ ટ્રેક્ટરની હાઇડ્રોલિકનું કામ આપણે કરવાનું છે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો, કેમ કે વિડીયો પણ ખૂબ જ મજેદાર થવાનો છે માટે। તો મિત્રો, બને તો તમારા અન્ય મિત્રોમાં પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, તો જેથી કરીને તેને પણ ટ્રેક્ટર વિશેની માહિતી મળે। તો સૌ પહેલાં તો મિત્રો, આનું હાઇડ્રોલિક ટોપો આપણે નીચે ઉતારવાનો રહેશે। તો આપણે ફટાફટ હાઇડ્રોલિક પણ ખોલી લઈએ। તો મિત્રો, ત્યારબાદ આપણે જે કંટ્રોલનું સેટિંગ છે તે પણ આપણે ઘટાડવાનું છે ને લીવરમાં પણ થોડોક પ્રોબ્લેમ છે, તેનું પણ આપણે કામ કરવાનું છે। તો તે પણ કરી લઈએ અને ત્યારબાદ મિત્રો, આપણે જે હાઇડ્રોમેક્સ જેને કહેવામાં આવે તે પણ આપણે સર્વિસ કરવાનો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોલિક ટોપો પણ આપણો ઉતારી લીધો છે। તો મિત્રો, ત્યારબાદ આપણે હાઇડ્રોમેક્સ પણ સર્વિસ કરવાનું રહેશે, તો તે પણ આપણે સર્વિસ કરી લઈએ। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। ને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આ ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર ડીકે ચેમ્પિયન। તેનું આપણે હાઇડ્રોલિકનું કામ કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોમેક્સ પણ ખોલી લીધો છે અને ત્યારબાદ એની પણ સર્વિસ કરવાનો છે, તો તેને પણ આપણે સર્વિસ કરી લઈએ। તેનું ઓરિંગ રિંગ તે પણ આપણે નવું ચેન્જ કરવાનું છે, તે પણ આપણે કરી લઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે રિંગ અને તે પણ તેમાં વાલમાં પણ થોડુંક બારીક કચરું આવી ગયું હતું, તો તે પણ આપણે સર્વિસ કરી લઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે વાલ પણ આપણે સર્વિસ કરી લઈએ સારી રીતે। તો ત્યારબાદ મિત્રો, તેને પણ આપણે સારી રીતે સાફ સફાઈ કરી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ હાઇડ્રોલિક ટોપો પણ આપણે સારી રીતે સફાઈ કરી લીધો છે। તો મિત્રો, ત્યારબાદ આપણે હાઇડ્રોલિક ટોપો પણ મૂકવાનો રહેશે, તો એના માટે આપણે ટ્યુબ પણ લગાડવાની રહેશે। તે ટ્યુબ પણ આપણે લગાડી લઈએ, જેને એના બોન ટ્યુબ કહેવામાં આવે। કેમ કે મિત્રો, આ ટ્રેક્ટરમાં પેકિંગ પણ નથી આવતું, માત્ર ખાલી ટ્યુબ જ લગાડવાની આવે છે। એટલે પેકિંગની કોઈ પણ જરૂર નથી પડતી, ફક્ત ટ્યુબ લગાડવાની રહેશે। તે ટ્યુબ પણ આપણે સારી રીતે લગાડી લઈએ। તો ત્યારબાદ ટ્યુબ પણ આપણે કમ્પ્લીટ લગાડી લીધી છે, અને ત્યારબાદ હાઇડ્રોલિક ટોપો પણ આપણે લગાડી લીધો છે। અને ત્યારબાદ મિત્રો, આ જે ઓરિંગ છે, ઓરિંગ પણ આપણે નવી નાખી દઈએ છીએ।
તો મિત્રો ત્યારબાદ આપણે હાઇડ્રોમેક્સ પણ ફિટિંગ કરવાનું રહેશે, તો તે પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ. તો મિત્રો આમાં 7 નંબરનું ટીપાનું એલંકી પાનું આવે તેનાથી આપણે બોલ ટાઈટ કરી લઈએ છીએ, કેમ કે ખૂબ જ નીચે બોલ્ટ આવે છે, તમે જોઈ શકો છો કે તો મિત્રો ત્યારબાદ આપણે જે હાઇડ્રોલિકનું કામ કર્યું તે પણ આપણે ચેક કરી લઈએ કે આપણું હાઇડ્રોલિકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું હાઇડ્રોલિકનું કામ બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આ ટ્રેક્ટર DK ચેમ્પિયન છે, મિની ટ્રેક્ટર જેને કહેવામાં આવે. તો મિત્રો આપણું હાઇડ્રોલિકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર પોતાના કાર્ય માટે બિલકુલ કમ્પ્લીટ છે. તો મિત્રો ફરી મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મારા મિત્રોને જય હિન્દ, જય ભારત.